हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करीशू चैप्टर रेसिडेंशियल स्टेटस अंदर अपनी सेकंड मेथड। फर्स्ट मेथड में आपने जो कई रीते स्टेटस डिसाइड करवामां आवे छे, डिटरमाइन करवामां आवे छे, एनी कंडीशन्स केटला टाइपना स्टेटस होय छे, रेसिडेंट, नॉन रेसिडेंट ने ऑर्डिनरी रेसिडेंट। बराबर छे। एनी कंडीशन जोई पहला रेसिडेंट बनवा माटेनी कंडीशन हती बे, बेसिक कंडीशन 1 एंड बेसिक कंडीशन 2। बेसिक कंडीशन 1 छे मिनिमम 182 days in present in India, and second is second છે કે 60 day present હોય previous year માં, અને એના નેક્સ્ટ એટલે કે પ્રેઝિટિંગ પ્રીવિયસ યરમાં 4 પ્રીવિયસ યરની અંદર 365 days હોય। એના ત્રણ એક્સેપ્શન હતા। ઇન્ડિયન ઓરિજિન કે ઇન્ડિયન સિટીઝન હોય, એ ક્રૂ મેમ્બર હોય કે એમ્પ્લોયમેન્ટ માટે એબ્રોડ જાય છે અથવા તો એ વિઝિટ કરે છે ઇન્ડિયામાં, એના માટે 60 ડે વાળી કન્ડિશન એપ્લાય થતી નથી। એટલે એના માટે ફક્ત ફર્સ્ટ કન્ડિશન જ છે કે એડિશનલ કન્ડિશન હતી પછી ઓર્ડિનરી રેસિડેન્ટ માટે એ લાસ્ટ પ્રેઝિટિંગ 10 પ્રીવિયસ યરમાં એ મિનિમમ એટલે કે એટલીસ્ટ 2 years માટે રેસિડેન્ટ હોય। અને સેકન્ડ કન્ડિશન હતી કે during 7 years, 7 preceding previous year, must stay in India for 730 days or additional condition में both condition fulfill થવી જોઈએ। જ્યારે બેઝિક કન્ડિશનમાં કોઈ ઓર્ડિનરી રેસિડેન્ટ બને છે, તો બેઝિકમાં જ કોઈ કન્ડિશન સેટિસ્ફાઈડ નથી થતી તો એ થઈ જાય છે ત્યાં નોન રેસિડેન્ટ। બરાબર છે। આ આપણી ફર્સ્ટ મેથડ હતી। એમાં બે ટાઈપના ક્વેશ્ચન્સ આપણે જોયા, જેમાં તમને ડેઝ આપેલા હોય તો આપણે કન્ડિશન એપ્લાય કરવાની છે ઓનલી, અને ડેઝ નથી આપ્યા, डेट्स आपेली है तो આપણે એને ડેઝની કેલ્ક્યુલેશન કરવાની છે। બંને આપણે કમ્પ્લીટ કરીએ। ઓકે, આ જ ચેપ્ટરમાં સેકન્ડ મેથડ છે। સેકન્ડ મેથડ એ છે કોમ્પ્યુટેશન ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ। તો ગ્રોસ ટોટલ ઇન્કમ એ આપણે ડેફિનેશનમાં જોયું હતું। ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે શું? એક સ્ટેટમેન્ટ આપણે તૈયાર કર્યું હતું જેના અંદર બધા ટાઈપની ઇન્કમનું ટોટલ કરીએ એટલે આપણને ગ્રોસ ટોટલ ઇન્કમ મળે। ત્યાર પછી એમાંથી ડિડક્શન, રિલીફ, માઇનસ કરીએ પછી જે મળે એને કહેવાય ટોટલ ઇન્કમ। તો એસએસસીની ઇન્કમની કેલ્ક્યુલેશન કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ હતું ડિટરમાઇન રેસિડેન્શિયલ સ્ટેટસ। રેસિડેન્શિયલ સ્ટેટસ ડિસાઇડ કર્યા પછી આપણે એની ઇન્કમ કોમ્પ્યુટેશન કરવાનું, ઇન્કમનું કેલ્ક્યુલેશન કરવાનું। હવે ઇન્કમનું કેલ્ક્યુલેશન કરવા માટે ઇન્કમ્સના અલગ અલગ હેડિંગ્સ છે। ફર્સ્ટ સેલરી ઇન્કમ છે, બરાબર, સેલરી ઇન્કમ છે, પછી બિઝનેસ ઇન્કમ છે, કેપિટલ ગેઇન છે, હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે, અધર સોર્સની ઇન્કમ છે। આ બધા અલગ અલગ ચેપ્ટર્સ વાઇઝ આપણે શીખવાના છે। પણ ગ્રોસ ઇન્કમ જાણવા માટે આપણે શું કરવું પડશે? તો બધી વ્યક્તિ પાસેથી જ્યાં જ્યાંથી ઇન્કમ મળે છે બધી ઇન્કમનું ટોટલ કરવાનું છે। એક પછી કયા કયા હેડમાં આવે છે આપણે પર્ટિક્યુલર હેડમાં જોઈશું। પણ ખાસ એ અગત્યની વસ્તુ છે અત્યારે આ મેથડમાં કે જો કોઈ વ્યક્તિનું સ્ટેટસ રેસિડેન્ટ હોય તો એના માટે કઈ ઇન્કમ ટેક્સેબલ થશે, જો નોન રેસિડેન્ટ હોય તો એના માટે કઈ ઇન્કમ ટેક્સેબલ થશે, અને ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એના માટે કઈ ઇન્કમ એટલે કે સ્ટેટસ પ્રમાણે ઇન્કમનું ટેક્સેબલ એટલે કે એનો સ્કોપ નક્કી થશે, ટેક્સેબલ છે કે નોન ટેક્સેબલ। હવે સ્ટેટસ આપણે કઈ રીતે નક્કી કર્યું? તો પ્રેઝન્ટ ડે ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં એ કેટલા દિવસ હાજર છે એના માટે, એના પરથી નક્કી કર્યું ને, બરાબર છે। પણ હવે એ ઇન્ડિયામાં જો થોડા દિવસ હાજર છે અને થોડા દિવસ બહાર છે તો એનું જે સ્ટેટસ છે એ કાં તો રેસિડેન્ટ આવશે કાં તો નોન રેસિડેન્ટ। ઓર્ડિનરી તો થશે જ નહીં। ઓર્ડિનરી થવા માટે પણ પહેલા શું હોવું જોઈએ? રેસિડેન્ટ, રાઈટ। તો હવે આપણે જોઈશું અહીંયા કે જો વ્યક્તિનું સ્ટેટસ રેસિડેન્ટ હોય તો એના માટે ટેક્સેબલ ઇન્કમ, ઓર્ડિનરી માટે અને નોન રેસિડેન્ટ માટે, બરાબર છે। તો ખાસ એક પહેલા તો આપણે એનું ફોર્મેટ જોઈ લઈએ કઈ રીતે ઇન્કમનું ટેક્સેબિલિટી નક્કી થાય છે। એ કઈ ઇન્કમ કોના માટે ટેક્સેબલ છે એના માટે આ એક ફોર્મેટ છે, એ તમારે તૈયાર કરવાનું છે ને યાદ રાખવાનું છે કઈ ઇન્કમ કોના માટે ટેક્સેબલ થાય છે, રાઈટ। જોઈએ સૌથી પહેલા તો આપણે કયા પ્રીવિયસ યરની વાત કરીએ છીએ? 1920, એટલે એસેસમેન્ટ યર કયું છે? 2021। ફર્સ્ટ ઇન ઇન્ડિયા, હવે ભારતમાંથી મળેલી આવક, ઇન્ડિયામાંથી જે ઇન્કમ મળે છે એ, બરાબર। ઇન્કમ એક્યુડ ઓર અરાઇઝ ઓર ડીમ્ડ, ત્રણ વર્ડ ખાસ શીખવાના છે આપણે, અહીંયા સમજવાના છે। સેકન્ડ
to accrue or arise in India. Income received or deemed to received in India. તો ફર્સ્ટ પોઈન્ટ છે અહીંયા કે ભારતમાંથી મળેલી આવક. હવે મળેલી એને એક્યુર્ડ એને શું છે એનો ડિફરન્સ સમજીએ. તો ઇન્કમ એક્યુર્ડ ઓર એરાઇઝ ઓર ડીમ્ડ ટુ એક્યુર ઓર એરાઇઝ. એક્યુર્ડ એટલે મળવાની બાકી આવક અથવા મળવાની છે પણ હજુ મળી નથી. એટલે ઇન્કમ જે છે એ મળવામાં આઈસીસીને મળવા માટે જે પણ એને પ્રયત્ન કરવાના હતા, જે પણ જોબ કે જે પણ કરવાનું હતું એને કામ એનું પૂરું કરી દીધું છે, પણ ઇન્કમ હજુ મળી નથી. મતલબ એના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એ ઇન્કમ આપણે લખી નથી, પણ ઇન્કમ લેવાની થઈ ગઈ છે અને કહેવાય ઇન્કમ એક્યુર્ડ. એરાઇઝ એરાઇઝ એટલે એવી ઇન્કમ જેના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં આપણે લખી દીધી છે, એટલે કે મળવા પાત્ર થઈ ગઈ છે. પેલું જે એક્યુર્ડ હતું એ શું છે કે એને રાઇટ્સ મળી ગયો કે એને આ ઇન્કમ મળવાની છે જ, એટલે મતલબ કે એના બદલામાં એને જે પણ કામ કરવાનું હતું, જોબ કરવાનું, વર્ક કરવાનું હતું કે સેલ કે બિઝનેસ કે જે પણ હતું એને કમ્પ્લીટ કર્યું છે, એટલે એને એક રાઇટ એક હક મળી ગયો કે ઇન્કમ મળવાની છે. એરાઇઝ ક્યારે થશે તો એના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જ્યારે નોંધવામાં આવશે ત્યાં, બરાબર છે. અને ડીમ્ડ ટુ એક્યુર ઓર એરાઇઝ, ડીમ્ડ મતલબ માની લેવું, એવું માની લેવામાં આવશે કે આ ઇન્કમ એક્ટિવ થઈ છે કે ઇન્કમ એરાઇઝ થઈ છે, બટ ક્યાં તો એ ત્રણે ત્રણ ટેક્સેબલ છે. હું એસએસસી ત્રણ એસએસસી નથી, એસએસસી કોઈ એક જ છે, એનું સ્ટેટસ કાં તો રેસિડેન્ટ હશે, કાં તો ઓર્ડિનરી હશે, કાં તો નોન રેસિડેન્ટ. હવે કોઈ પણ એસએસસી છે એનું સ્ટેટસ શું છે એ નક્કી કર્યા પછી આપણે એની ઇન્કમ આ પ્રમાણે ટેક્સેબલ કરીશું. પણ અહીંયા જનરલી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે ને તો જનરલી ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવશે, એઝ્યુમ ધેટ ધ એસએસસી આર ઓર્ડિનરી રેસિડેન્ટ ઓર રેસિડેન્ટ ઓર નોન રેસિડેન્ટ. એટલે કે જો આ એસએસસી ઓર્ડિનરી હોય તો એના માટેની ટેક્સેબલ ઇન્કમ નક્કી કરો, રેસિડેન્ટ હોય તો, અને નોન રેસિડેન્ટ. તો સ્ટેટમેન્ટ પણ આપણે આવું જ બનાવીશું, ત્રણે સ્ટેટસ લખી દઈશું જેના માટે જે ટેક્સેબલ, જે સ્ટેટસમાં જે ટેક્સેબલ થતી હશે આપણે લખતા જઈશું. આ સ્ટેટમેન્ટ યાદ આપણે રાખવાનું છે. ઇન્ડિયાની અંદરથી કોઈ પણ ઇન્કમ એક્યુર્ડ કે એરાઇઝ થઈ હોય, રિસિપ્ટ કે રિસીવ્ડ થઈ હોય તો એ પણ બધા માટે ટેક્સેબલ, બરાબર. એટલે કે કોઈ પણ સ્ટેટસ હોય એ ટેક્સેબલ છે. સેકન્ડ પોઈન્ટ આવી ગયો આઉટસાઇડ ઇન્ડિયા. હવે આઉટસાઇડ ઇન્ડિયામાં એવું કહ્યું છે, ઇફ ઇન્કમ એક્યુર્ડ ઓર એરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર ઇન્કમ એક્યુર્ડ કે એરાઇઝ થઈ છે, બટ એની બિઝનેસ ઇઝ કંટ્રોલ્ડ ઓર પ્રોફેશન ઇઝ સેટઅપ ઇન ઇન્ડિયા. ઇન્કમ ક્યાં એક્યુર્ડ થઈ? આઉટસાઇડ ઇન્ડિયા. એરાઇઝ ક્યાં થઈ? આઉટસાઇડ ઇન્ડિયા. બટ જે ઇન્કમ એક્યુર્ડ કે એરાઇઝ થઈ એ બિઝનેસનું સેટઅપ અથવા તો એનું મેનેજમેન્ટ ક્યાં હોય? ઇન ઇન્ડિયા. તો એ ઓર્ડિનરી રેસિડેન્ટ અને રેસિડેન્ટ માટે ટેક્સેબલ થશે, નોન રેસિડેન્ટ માટે ટેક્સેબલ નથી. બરાબર. અથવા બીજો પોઈન્ટ છે, ઇફ એની બિઝનેસ ઇઝ નોટ કંટ્રોલ્ડ ઓર પ્રોફેશન ઇઝ નોટ સેટ અપ ઇન ઇન્ડિયા ધેન ઓનલી ઓર્ડિનરી રેસિડેન્ટ માટે, નોન રેસિડેન્ટ માટે ટેક્સેબલ નથી. એકદમ શોર્ટમાં જો હું તમને કહું યાદ રાખવા માટે, તો તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ છે એનું સ્ટેટસ આપણે પ્રેઝન્ટેશન ડેના આધારે નક્કી કરીએ છીએ, તો એ વ્યક્તિની ઇન્કમ ઇન્ડિયામાંથી પણ હશે, આઉટસાઇડ ઇન્ડિયામાંથી હોઈ શકે. તો ઇન્ડિયાની ઇન્કમ છે એ બધા માટે ટેક્સેબલ છે, ઓર્ડિનરી હોય, રેસિડેન્ટ હોય કે નોન રેસિડેન્ટ. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ હોય તો એમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ, જે ઇન્કમ મળી છે એ બિઝનેસનું મેનેજમેન્ટ જો ઇન્ડિયામાં થતું હશે તો ઓર્ડિનરી અને રેસિડેન્ટ બંને માટે ટેક્સેબલ થશે. ઓર્ડિનરી રેસિડેન્ટ અને રેસિડેન્ટ એટલે કે ઓઆર અને આર માટે, એનઆર માટે ટેક્સેબલ. બટ જો એનું મેનેજમેન્ટ પણ અહીંથી નથી થતું તો એ ટોટલી કોની ઇન્કમ થઈ ગઈ? આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ જ થઈ ગઈ, ઇન્ડિયા સાથે એનું કોઈ રિલેશન જ નથી. તો પછી એ ઓનલી ફોર આર અને એનઆર માટે ટેક્સેબલ. Income which accrues or arise outside India and received outside India during the years preceding previous year and remitted to India during the previous year. આ ખાસ અગત્યનો પોઈન્ટ MCQ શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછે છે. ઇન્કમ વિચ એક્યુર ઓર એરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા, જે ભારત બહારની જ ઇન્કમ છે ટોટલી, બરાબર. રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા, ક્યાં મળી છે? ભારતની બહાર જ મળી છે.
બરાબર. એન્ડ રેમિટેડ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ. રેમિટેડ એટલે લાવવામાં આવશે. ઇન્કમ ક્યાંની છે? પ્રેઝિડિંગ પ્રીવિયસ યરની. મળી છે ક્યાં? આઉટસાઇડ ઇન્ડિયા. બરાબર. છે પણ ક્યાંની ઇન્કમ? આઉટસાઇડ ઇન્ડિયાની જ છે, બહાર મળી છે આપણને. અને જો એને પછી તમે અહીંયા આપણા પ્રીવિયસ યરની અંદર ઇન્ડિયામાં લાવો છો કે કોઈ પણ પ્રકારના તો એકદમ સિમ્પલ, ધ્યાનથી જો તમને કન્સેપ્ટ ક્લિયર થયો હોય તો ખ્યાલ આવી જશે કે ઇન્ડિયાની ઇન્કમ શા માટે ટેક્સેબલ છે. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ જો બિઝનેસનું મેનેજમેન્ટ અહીંથી થતું હોય તો OR અને R માટે ટેક્સેબલ નથી. અને જો મેનેજમેન્ટ પણ બહારથી થતું હોય તો પછી એ ઓનલી ફોર OR માટે ટેક્સેબલ થશે, R અને NR માટે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે ઘણી બધી ઇન્કમ્સ એવી પણ હોય છે કે જેના નામથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઇન્ડિયાની ઇન્કમ છે કે આઉટસાઇડ ઇન્ડિયન. પહેલાં તો તમારે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ઓનલી એટલું જ ડિસાઇડ કરવાનું છે, કોઈ પણ ઇન્કમ વિશે વિચારો તો એ ઇન્કમ ક્યાંની છે. જો ઇન્ડિયાની હોય તો કોઈ ક્વેશ્ચન જ નથી, બધામાં લખી દેવું. બટ આઉટસાઇડ ઇન્ડિયાની હોય તો આપણે ખાલી એટલું ચેક કરવાનું કે એનું મેનેજમેન્ટ ક્યાંથી થાય. જો મેનેજમેન્ટ અહીંથી થતું હશે તો પછી એ બંને માટે ટેક્સેબલ થશે, ફર્સ્ટ સેકન્ડ OR અને R માટે. અને જો મેનેજમેન્ટ પણ બહારનું હશે મતલબ ટોટલી આઉટસાઇડ ઇન્ડિયાની જ ઇન્કમ છે તો પછી ઓનલી ફોર કોના માટે? મતલબ જો આપણે રેસિડેન્ટ સ્ટેટસ વાઇઝ જોઈએ તો ઓર્ડિનરી રેસિડેન્ટ છે એના માટે બધી ઇન્કમ ટેક્સેબલ છે, ઇન્ડિયાની હોય કે આઉટસાઇડ ઇન્ડિયા. બરાબર. ભારતમાં મળી હોય કે ભારતની બહાર મળી હોય ગમે ત્યાં, રિસીવ્ડ એનીવેર, ગમે ત્યાં મળી હોય, પણ ઇન્કમનું ઉદ્ભવ સ્થાન કયું છે એના આધારે એની સ્કોપ નથી. રેસિડેન્ટ માટે કઈ કઈ થશે? તો રેસિડેન્ટ માટે ઓનલી ઇન્ડિયાની ઇન્કમ, આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ થશે પણ જો એનું મેનેજમેન્ટ ઇન્ડિયામાંથી થતું હશે તો. અને NR છે, NR માટે તો ઓનલી ઇન્ડિયાની જ ઇન્કમ ટેક્સેબલ થશે, આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ. તમને બંને વાઇઝ બતાવે, ઇન્કમ વાઇઝ અને સ્ટેટસ. બરાબર છે. ખાસ અગત્યના પોઈન્ટ જે અહીંયા હતા એ છે ઇન્કમ ડીમ્ડ ટુ બી રિસીવ્ડ. એટલે શું? ઇન્કમ ડીમ્ડ ટુ બી રિસીવ્ડ એટલે મળવાની હશે ઇન્કમ એ આપણે કઈ રીતે માની શકીએ? તો ફોલોવિંગ ઇન્કમ શેલ બી ડીમ્ડ ટુ બી રિસીવ્ડ ઇન ધ પ્રીવિયસ યર. અમુક આવકો એવી હોય છે કે જેને આપણે માની લઈશું કે આ ઇન્કમ મળવાની છે અથવા મળી છે. બરાબર છે. કઈ કઈ ઇન્કમ છે એવી? તો ફર્સ્ટ છે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ રેકગ્નાઇઝ્ડ પ્રોવિડન્ટ ફંડ in excess of 12% of salary and interest credited to the recognized provident fund in excess of 9.5%. જો આ પ્રોવિડન્ટ ફંડ જે છે એ સેલરીનો એક ભાગ છે, સેલરીનો એક પાર્ટ છે. તો સેલરી ઇન્કમનું આપણું જે ચેપ્ટર છે યુનિટ 3માં, એના અંદર આપણે આમાં ડીપમાં શીખીશું કે આના કઈ રીતે કેલ્ક્યુલેશન થાય. પણ આ ચેપ્ટર માટે તમને એને અહીંયાથી શોર્ટ ક્વેશ્ચનમાં કે પૂછી શકે કે ઇન્કમ ડીમ્ડ ટુ બી રિસીવ્ડ વિશે શોર્ટ નોટ લખો. ઇન્કમ ટુ બી રિસીવ્ડમાં કઈ કઈ ઇન્કમનો સમાવેશ થાય તો એના માટે આપણે અત્યારે આ યાદ રાખો. બરાબર છે. ફર્સ્ટ છે એમાં એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન. એમ્પ્લોયર્સ, ધ્યાન રાખજો, માલિકનો કન્ટ્રીબ્યુશન છે, કર્મચારીનો નહીં. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, એ પણ પાછો રેકગ્નાઇઝ્ડ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ પણ અલગ અલગ ટાઈપના હોય, સ્ટેચ્યુટરી પ્રોવિડન્ટ ફંડ હોય, રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ હોય, અનરેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ હોય. એમાંથી અહીંયા કયો ફંડ છે? રેકગ્નાઇઝ્ડ પ્રોવિડન્ટ ફંડ. એમાં 12% થી એક્સેસ, 12% થી ઉપર જે પણ બેનિફિટ હશે, સોરી કન્ટ્રીબ્યુશન હશે, એ ઇન્કમ ટુ બી રિસીવ્ડ, ઇન્કમ ડીમ્ડ ટુ બી રિસીવ્ડ ગણાશે. ડીમ્ડ ટુ બી રિસીવ્ડ એટલે મળી ગઈ છે એમ માનવામાં આવશે. મતલબ આ કન્ટ્રીબ્યુશન જમા કોને કરો, ડિપોઝિટ કોને કરવાનું છે? એમ્પ્લોયરને. એમ્પ્લોયીને એનું બેનિફિટ કેશમાં નથી મળતો, એના જે પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ હશે એના અંદર ક્રેડિટ થશે, તો એ ઇન્કમ માની લેવામાં આવશે કે ઇન્કમ એને મળેલી છે. The transfer balance in a recognized provident fund from unrecognized provident. અનરેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાંથી રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં આપણે બેલેન્સ ટ્રાન્સફર કર્યું હોય તો એ નોન ટેક્સેબલ અમાઉન્ટ જે છે. બરાબર. ત્રીજું છે ડિવિડન્ડ. ડિવિડન્ડ ડિક્લેર્ડ બાય ધ કંપની ધો નોટ પેડ. કોઈ કંપનીના શેર્સ લીધેલા છે, કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કરી દીધું, હજુ પે નથી કર્યું, ડિક્લેર કરી દીધું એટલે આપણને મળી ગયું છે એમ માની લેવામાં આવશે. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ફ્રોમ ઇન્કમ પેએબલ ટુ એસએસસી. કોઈ ઇન્કમ આપણને મળવાની છે અને એ ઇન્કમ માટે જેની પાસેથી ઇન્કમ આપણને મળવાની છે એ આપણો
ટેક્સ ત્યાંથી ડિડક્ટ કરી લે છે. ટેક્સ ડિડક્ટ TDS આપણે કહીએ ને, બરાબર. જો એ જે વ્યક્તિ આપણને આવક આપવાનું છે એના માટે તો એ એક્સપેન્સ છે, એટલે એ TDS જો એને પેડ કરી દીધો હોય, માની લઈશું કે આપણને ઇન્કમ, બરાબર, ઇન્કમ ટેક્સ એક્ટમાં આ પ્રમાણે માની લેવામાં આવશે કે આ ઇન્કમ એને મળવામાં આવી છે અથવા મળી ગઈ છે, બરાબર. અનએક્સપ્લેન્ડ કેશ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અનએક્સપ્લેન્ડ એટલે આપણે કેશ ક્રેડિટ હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, એનો આપણે એક્સપ્લેનેશન ના આપી શકીએ કે ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધું પણ ઇન્કમ ડીમ ટુ બી રિસીવ્ડમાં ગણાશે. ઇન્ટિરિયમ ડિવિડન્ડ વેન એવર ઇટ બીકમ્સ પેએબલ. ઇન્ટિરિયમ ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ. કંપની વધારે પ્રોફિટ કરતી હોય તો એક વર્ષની રાહ નહીં જોવે ડિવિડન્ડ આપવા માટે, ગમે ત્યારે વચમાં પણ ડિવિડન્ડ ડિક્લેર કરે, તો એ ડિવિડન્ડ ડિક્લેર કરે અને જ્યારે મળશે ત્યારે એ ટેક્સેબલ એટલે સોરી એ ડીમ્ડ ટુ ઇન્કમ ગણાશે કે ઇન્કમ મળી ગઈ છે, બરાબર છે. તો આટલી ઇન્કમનો સમાવેશ થાય છે ઇન્કમ ડીમ્ડ ટુ બી રિસીવ્ડ. ઇન્કમ ડીમ્ડ ટુ એક્યુર ઓર એરાઇઝ ઇન ઇન્ડિયા. ઇન્કમ ડીમ્ડ ટુ એક્યુર ઓર એરાઇઝ, બરાબર ને. એક્યુર અને એરાઇઝનો મિનિંગ સમજ્યા આપણે. એક્યુર એટલે આવક મળવાનો હક મળી ગયો SSE ને, કે આવક મળવાની છે અત્યારે નહીં તો ગમે ત્યારે. અને એરાઇઝ એટલે આવી કોઈ પણ ઇન્કમ જે છે એ જ્યારે એના બુક્સ ઓફ અકાઉન્ટમાં એની નોટ કરે, એન્ટ્રી કરે, એટલે કે નોંધવામાં આવે ત્યારે એને એરાઇઝ કહેવામાં. ફર્સ્ટ છે અહીંયા ઇન્કમ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી થ્રુ ઓર ફ્રોમ એની. જે નીચે આપેલી છે એના માટેની વાત કરી છે કે ઇન્કમ ડાયરેક્ટલી મળે કે ઇનડાયરેક્ટલી મળે થ્રુ 1. બિઝનેસ કનેક્શન ઇન ઇન્ડિયા. ભારતમાં જેના બિઝનેસનું કનેક્શન હોય, એટલે કે એનું મેનેજમેન્ટ અહીંથી થતું હોય અથવા તો સેટઅપ અહીંથી થયું હોય. પ્રોપર્ટી, એસેટ ઓર સોર્સ ઓફ ઇન્કમ ઇન ઇન્ડિયા. કોઈ પણ બિઝનેસની ઇન્કમ ભલે તમને મળે આઉટસાઇડ ઇન્ડિયા કે ઇન્ડિયામાં મળે, પણ જો એનું કનેક્શન ઇન્ડિયામાં હોય, એટલે કે એનું સેટઅપ અથવા તો મેનેજમેન્ટ, એની સ્થાપના ઇન્ડિયાથી, એની હેડ ઓફિસ ઇન્ડિયામાં હોય, એની સ્થાપના ઇન્ડિયામાં કરવામાં આવી હોય, તો એ ઇન્કમ ઇન્ડિયાની ઇન્કમ ગણાશે, આઉટસાઇડ ઇન્ડિયાની ગણાશે નહીં. સપોઝ માની લો કે કોઈ બિઝનેસ આપણે સ્ટાર્ટ કર્યો, એની હેડ ઓફિસ અહીંયા આપણે ઇન્ડિયામાં છે, બ્રાન્ચીસ અલગ અલગ કન્ટ્રીઝમાં છે, તો એ અલગ અલગ કન્ટ્રીમાં ત્યાંની ઇન્કમ ત્યાં તમને મળે છે, તો આપણે એવું ના માનીએ કે આઉટસાઇડ ઇન્ડિયા. એનું મૂળ સ્થાન તો ક્યાં છે? ઇન્ડિયામાં છે. હેડ ઓફિસ ક્યાં છે? ઇન્ડિયામાં છે. સ્થાપના ક્યાં થઈ છે? ઇન્ડિયામાં થઈ છે. એ ઇન્ડિયાની બિઝનેસ કનેક્શન ઇન્ડિયામાં હોવું જોઈએ. યસ, કોઈ બિઝનેસ એવો છે કે જેની સ્થાપના આપણે આઉટસાઇડ ઇન્ડિયા કરી છે, મેનેજમેન્ટ ત્યાંથી થાય છે અને એની બ્રાન્ચ ઇન્ડિયામાં છે, તો એ ઇન્ડિયાની ઇન્કમ. કનેક્શન છે ઇન્ડિયા સાથે, પણ મૂળ સ્થાન એનું ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા, તો એ ઇન્ડિયાની ઇન્કમ ગણાશે નહીં. પણ જેનું મેનેજમેન્ટ અહીંથી થતું હોય, એટલે કે હેડ ઓફિસ અહીંયા હોય, બરાબર છે, જેની સ્થાપના અહીંથી થઈ હોય, તો એ ઇન્ડિયન ઇન્કમ ગણાશે. સેકન્ડ છે પ્રોપર્ટી, એસેટ ઓર સોર્સ ઓફ ઇન્કમ ઇન ઇન્ડિયા. પ્રોપર્ટી, એસેટ ઓર સોર્સ ઓફ ઇન્કમ ઇન ઇન્ડિયા. ઘણી વખત એવું બને કે ઇન્ડિયાની કોઈ પ્રોપર્ટી છે, આપણે સેલ કરીએ છીએ આપણે આઉટસાઇડ ઇન્ડિયા જઈને, ત્યાં જઈને સેલ કરી, ઇન્કમ પણ ત્યાં મળી, પણ ઇન્કમ એરાઇઝ ક્યાંથી થઈ? એનું કનેક્શન ક્યાં છે? ઇન્ડિયામાં, તો એ ઇન્ડિયાની ઇન્કમ. પ્રોપર્ટી ક્યાંની છે? ઇન્ડિયાની છે. ટ્રાન્સફર ક્યાં કરી? ઇન્ડિયામાં જ કરી. ખાલી પેમેન્ટ તમને એનું બહાર મળ્યું છે આઉટસાઇડ ઇન્ડિયા, તો એ આઉટસાઇડ ઇન્ડિયન ઇન્કમ નથી થતી, એ ઇન્ડિયાની જ ઇન્કમ, બરાબર. ટ્રાન્સફર ઓફ કેપિટલ એસેટ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. કોઈ પણ કેપિટલ એસેટ, મૂડી મિલકત કોઈ પણ હોય જે આપણે ટ્રાન્સફર કરીએ ઇન્ડિયામાં, બરાબર છે, ઇન્ડિયાની સિચ્યુએટેડ ઇન્ડિયા લાઈક ભારતમાં આવેલી, ઇન્ડિયાની અંદર આવેલી છે એવી ઇન્કમ. Salaries payable for service rendered in India and includes the rest of leave period if forming the part of service contract. જો ઇન્ડિયાની અંદર કોઈ પણ પ્રકારની સર્વિસ રેન્ડર કરવામાં આવે, બરાબર છે, ઇન્ક્લુડ્સ બીજું થાય છે the rest or leave period if forming the part of service contract. આપણે કોઈ આઉટસાઇડ ઇન્ડિયાની વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય, બરાબર છે, અહીંયા આપણે ઇન્ડિયામાં રહીને કામ કરવાનું છે, કોન્ટ્રાક્ટ બેઝ. અત્યારે આઈટી પ્રોફેશનલ્સ બધા કરતા હોય છે, કામ અહીંયા ઇન્ડિયાની અંદર કરવાનું છે, કોન્ટ્રાક્ટ તમે આઉટસાઇડ ઇન્ડિયાથી લો છો અને ત્યાંથી સેલરી મેળવો છો, તો એ ઇન્ડિયાની ઇન્કમ ગણાશે. કેમ કે કામ તમે ક્યાં કરો છો? રિસોર્સિસ ક્યાંના યુઝ કરો છો? ઇન્ડિયાના, તો ઇન્ડિયામાં ટેક્સેબલ થશે, બરાબર. કામ ભલે તમે આઉટસાઇડ ઇન્ડિયા કોઈ પણ કન્ટ્રીનું કોઈ પણ એમ્પ્લોયરનું કરો છો, ઘરે બેસીને કામ કરો છો, કે તમારી ઓફિસ અહીંયા છે અને ઓફિસની અંદર બેઠા બેઠા તમે અહીંયા કાઉન્સેલિંગનું કામ કરો છો, ફ્રીલેન્સર અત્યારે વર્ડ તમે સાંભળ્યું છે, ફ્રીલેન્સરનું ઘણા લોકો કામ કરતા હોય, ઓનલાઈન કામ કરતા હોય છે,
બરાબર છે. એમને ઓર્ડર્સ બધા કોન્ટ્રાક્ટ ક્યાંથી મળે છે? આઉટસાઇડ ઇન્ડિયાથી પણ મળે છે, ઇન્ડિયાથી પણ મળે છે, પણ એ કામ તમે અહીંયાથી કરો છો, અહીંયા બેઠા બેઠા. તો પછી એ કામ જે છે એ કામનું જે પણ તમને સેલરી મળે છે એ સેલરી ઇન્ડિયા ગણાશે, અથવા જે પણ પેમેન્ટ મળે છે ઇન્ડિયા ગણાશે. બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ એન ઇન્ડિયન સિટીઝન ફોર સર્વિસ રેન્ડર આઉટસાઇડ ઇન્ડિયા. ભારત સરકારનો કોઈ પણ નાગરિક હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની અંદર જોબ કરતો હોય, ગવર્મેન્ટ સર્વન્ટ હોય, એ આઉટસાઇડ ઇન્ડિયા સર્વિસ પ્રોવાઈડ કરે તો પણ એ ઇન્ડિયાની ઇન્કમ ગણાશે. ડિવિડન્ડ પેઇડ એન ઇન્ડિયન કંપની આઉટસાઇડ ઇન્ડિયા. ઇન્ડિયન કંપનીને ડિવિડન્ડ ચૂકવવામાં આવે આઉટસાઇડ ઇન્ડિયા. કંપની ક્યાંની હોય? ઇન્ડિયાની. ઇન્ડિયન ઇન્કમ ગણાશે. ઇન્ટરેસ્ટ પેએબલ બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ તમને આપે તો એ પણ ઇન્ડિયન ઇન્કમ ગણાશે. ઇન્ડિયન ઇન્કમ છે ને, એરાઇઝ ઉદ્ભવ સ્થાન એનું ક્યાંથી છે? ઇન્ડિયન ગવર્મેન્ટ. ઇન્ડિયન ઇન્કમ. રોયલ્ટી ઓર ફીસ ફોર ટેકનિકલ સર્વિસ પેએબલ બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ જે પણ આપણને પેમેન્ટ આપે કોઈ પણ વ્યક્તિને, તો એના માટે એ ઇન્કમ ઇન્ડિયન ઇન્કમ ભલે આઉટસાઇડ ઇન્ડિયા હોય કંઈ, બરાબર, મળે ગમે ત્યાં અહીંયાની ઇન્કમ ગણાશે. જો એક્યુરિંગ અને એરાઇઝિંગનો વર્ડ મિનિંગ અહીંયા ખાસ સમજીએ તો એ મેં તમને પહેલા જ સ્પષ્ટ કર્યું એ પ્રમાણે, when the SSC acquires the right to receive income, acquires the right એટલે ઇન્કમ મેળવવાનો હક મેળવે, and income is said to be accrue or arise. તો આ ઇન્કમ જે છે એને શું કહેવાય? એક્યુર અથવા એરાઇઝ થઈ છે એવું કહી શકીએ, બરાબર છે. when such income recorded in the books, જ્યારે આ જ ઇન્કમને આપણે બુક્સમાં લખીએ એટલે કે અકાઉન્ટ્સમાં લખીએ, then an income said to be arises to him. એ ઇન્કમ એરાઇઝ થઈ છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. નાઉ ઓલ ઓફ કન્સેપ્ટ આર ક્લિયર. આ મેથડ્સ માટેના બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. શોર્ટમાં જો આપણે કહીએ તો એટલું તમારે યાદ રાખવાનું છે. ઇન્ડિયાની ઇન્કમ કોને કહેવાય અને આઉટસાઇડ ઇન્ડિયાની કહેવાય. ઇન્ડિયાની ઇન્કમ ઓર્ડિનરી રેઝિડન્ટ માટે, સોરી, ઇન્ડિયાની ઇન્કમ બધા માટે ટેક્સેબલ, ઓર્ડિનરી હોય, રેઝિડન્ટ હોય કે નોન રેઝિડન્ટ. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ હોય તો એમાં 2 પોઈન્ટ. જો આઉટસાઇડ ઇન્ડિયામાં જે પણ ઇન્કમ મળે છે એનું કનેક્શન આપણે ઇન્ડિયા સાથે હશે તો એ ઓર્ડિનરી અને રેઝિડન્ટ એના માટે ટેક્સેબલ થશે, એના માટે ટેક્સેબલ. અને જો ટોટલી આઉટસાઇડ ઇન્ડિયાની જ ઇન્કમ હશે 100%, જેનું બિઝનેસ કનેક્શન કે કોઈ પણ કનેક્શન ઇન્ડિયામાં નથી, તો એ ફક્ત કોના માટે? ઓર્ડિનરી માટે. બીજી રીતે કહું તો એવું કહી શકાય કે ઓર્ડિનરી રેઝિડન્ટ માટે બધી ઇન્કમ ટેક્સેબલ છે, ઇન્ડિયાની હોય કે આઉટસાઇડ ઇન્ડિયાની. રેઝિડન્ટ માટે ઇન્ડિયાની ઇન્કમ ટેક્સેબલ છે અને આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ એ જ કે જેનું કનેક્શન ઇન્ડિયામાં હોય, એના માટે ઓનલી ઇન્ડિયન ઇન્કમ છે, આઉટસાઇડ. બરાબર છે. ચલો આનું ક્વેશ્ચન કઈ રીતે આપણે કરીએ છીએ તો એના માટે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5 છે. ફોર્મેટ ખાસ તમારે તૈયાર કરવાનું છે. ક્વેશ્ચન નંબર 5 છે. Sri Janardhan furnishes the following particulars of his income for the financial year 1920. 19-20 ફાઇનાન્શિયલ યર એટલે ફાઇનાન્શિયલ યર એટલે શું કહેવાય? પ્રીવિયસ યર અને ફાઇનાન્શિયલ યર એક જ વખત. આપણને એક ઇન્કમનું લિસ્ટ આપેલું છે અહીંયા. ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, રિસીવ્ડ ધેર, લેટર ઓર રેમિટેડ ટુ ઇન્ડિયા. એટલે ભારતની બહાર આવેલી એગ્રીકલ્ચર ઇન્કમ છે જે મળી પણ ત્યાં જ છે અને ત્યાંથી ભારતમાં લાવ્યા છે. સેમ પ્રીવિયસ યરનું છે, બરાબર. આ જ વર્ષમાં મળી, આ જ વર્ષમાં ભારતમાં લાવી. રેન્ટ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, ડિપોઝિટેડ ઇન ફોરેન બેંક. બહારની પ્રોપર્ટી છે એનું રેન્ટ મળ્યું અને ત્યાં જ બેંકમાં જમા કર્યું. પ્રોફિટ ઓફ ફોરેન બિઝનેસ વિચ ઇઝ કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા. વિદેશનો એક બિઝનેસ છે એનું આપણે મેનેજમેન્ટ ક્યાંથી થાય છે? કંટ્રોલ્ડ ક્યાંથી થાય છે? ઇન્ડિયાથી. 20 લાખ રૂપિયા મળ્યા છે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. 20 લાખ રૂપિયા ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં મળ્યા છે. ટોટલ કેટલા મળ્યા છે? 40 લાખ. ઇન્ટરેસ્ટ ઓન ફોરેન સિક્યુરિટી ઓફ વિચ 1/4 હેઝ બીકમ ડ્યુ બટ નોટ યet રિસીવ્ડ. ઇન્કમ છે ફોરેન સિક્યુરિટી એટલે ફોરેન રોકાણો જે કર્યા છે આપણે એનું ઇન્કમ ઇન્ટરેસ્ટ છે જે મળ્યું છે એનું 1/4 આપણને એવું કહેવામાં આવે છે અહીંયા કે મળવાનું બાકી છે. ડ્યુ છે એવું છે પણ મળ્યું નથી, અને બેલેન્સ જે છે એ ડાયરેક્ટ આપણને ઇન્ડિયામાં મળ્યું છે. ડિવિડન્ડ ઓન શેર્સ ઓફ ઇન્ડિયન કંપનીઝ રિસીવ્ડ ડિરેક્ટલી આઉટસાઇડ ઇન્ડિયા. ઇન્ડિયન કંપનીના શેરનું ડિવિડન્ડ આપણને આઉટસાઇડ ઇન્ડિયા મળ્યું છે. પ્રોફિટ ફ્રોમ એન ઇન્ડિયન બિઝનેસ,
ભારતના બિઝનેસનું આપણને એક ઇન્કમ મળી છે, પ્રોફિટ મળ્યો છે, જેનું મેનેજમેન્ટ થાય છે અબ્રોડ, બહારથી એનું મેનેજમેન્ટ. પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લોટ ઓફ લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, એક જમીન વેચી જે આપણે ઇન્ડિયામાં હતી, વિચ વોઝ એક્વાયર્ડ ફોર કન્સ્ટ્રક્શન ઓફ રેસિડેન્શિયલ હાઉસ, જે આપણે મકાન બનાવવા લીધી હતી. એન્ટાયર સેલ પ્રોસીડ 5 લાખ રૂપીસ, 5 લાખ રૂપિયામાં ટોટલ વેચી છે. અને રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા, મળી ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. પ્રોફિટ કેટલો છે? 3 લાખ. પેન્શન ફ્રોમ ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર, ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર એટલે ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી પેન્શન મળ્યું છે આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર મળ્યું છે, 4,50,000. ઇન્કમ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ડ્યુરિંગ 1819, 1819માં એક ઇન્કમ મળી છે, બરાબર છે, આઉટસાઇડ ઇન્ડિયા, બ્રોટ ટુ ઇન્ડિયા ઇન ધ કરંટ યર, આ વર્ષમાં આપણે એને ભારતમાં લાવ્યા છે. નવું ઇન્કમ આપણને અહીંયા આપી છે. નેક્સ્ટ સૂચના આપી છે, જોઈએ આગળના પેજ પર. ફાઇન્ડ આઉટ હિઝ ટોટલ ગ્રોસ ઇન્કમ ઓફ ફોર ધ એસેસમેન્ટ યર 2021 if he is an ordinary resident, if he is a resident but not ordinary resident એટલે કે only resident છે, and if he is not non resident એટલે કે કોઈ પણ એનું સ્ટેટસ હોય તો એની કઈ કઈ ઇન્કમ એને ટેક્સ થશે. ઓકે, ચલો સૌથી પહેલા તો સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈશું. સ્ટેટમેન્ટનું હેડિંગ લખશું કોમ્પ્યુટેશન ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ ઓફ શ્રી જનાર્દન, એસએસનું નામ આપેલું છે. 3 કોલમ રાખી દઈશું, 3 ટાઈપના આપણા સ્ટેટસ છે એ પ્રમાણે. પ્રીવિયસ યર 1920, એસેસમેન્ટ યર 2021, બરાબર છે. હવે અહીંથી આપણે એક એક ઇન્કમ જોતા જઈશું અને જેના માટે ટેક્સેબલ છે એના કોલમમાં આપણે એની અમાઉન્ટ લખતા જઈશું, બરાબર છે. ચલો, ફર્સ્ટ હતી ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચરલ લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર છે, બરાબર છે. લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા, અને પછી ભારતમાં લાવ્યા છે, 24,25,000. જો એગ્રીકલ્ચર ઇન્કમ ઇન્ડિયાની હોય તો એ ટેક્સેબલ, બરાબર છે. પણ અહીંયા એવું કહ્યું છે આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહારની ખેતીની જમીન હોય તો છે. આપણે એગ્રીકલ્ચર ઇન્કમની અંદર આ શીખ્યા હતા કે 2 પોઈન્ટ. ફર્સ્ટ ઇન્કમ જે લેન્ડ, જે જમીન છે સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, ક્યાં આવેલું હોવું જોઈએ? ભારતમાં આવેલું છે. બીજો પોઈન્ટ હતો એનો જે ઇન્કમ છે એ એગ્રીકલ્ચર પ્રોસેસ દ્વારા, એગ્રીકલ્ચર એક્ટિવિટી દ્વારા મળેલી જોઈએ તો જ એને એગ્રીકલ્ચર. તો આઉટસાઇડ ઇન્ડિયા છે, ઇન્ડિયાની ઇન્કમ નથી, એગ્રીકલ્ચર તો ટેક્સેબલ થઈ જશે, ઇન્ડિયાની હોય તો જ ટેક્સેબલ. અચ્છા, કોના માટે ટેક્સેબલ થશે? તો આ ટોટલ ઇન્કમ આઉટસાઇડ ઇન્ડિયાની છે, મળી પણ આઉટસાઇડ ઇન્ડિયા છે, તો એ ઓનલી ઓર્ડિનરી રેસિડેન્ટ માટે ટેક્સેબલ થશે, કેમ કે ઓર્ડિનરી રેસિડેન્ટ માટે ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયા બંનેની ઇન્કમ ટેક્સેબલ થાય છે. તો આપણે આ પ્રમાણે લખીશું ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, અને ઓનલી અમાઉન્ટ આવશે ઓર્ડિનરી રેસિડેન્ટ, પહેલા બંને માટે ટેક્સેબલ થશે નહીં. એ જ પ્રમાણે સેકન્ડ નંબર છે, જો રેન્ટ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા ડિપોઝિટેડ ઇન ફોરેન બેંક, આમાં પણ એને ઇન્ડિયા સાથે કોઈ કનેક્શન નથી, બહારની ઇન્કમ છે, બહારને બહાર મળી છે, ત્યાં જમા રાખી છે, બરાબર. તો એ પણ કોના માટે ટેક્સેબલ થાય છે? ખાલી ઓર્ડિનરી રેસિડેન્ટ માટે, 13,60,000. પછી થર્ડ નંબર છે પ્રોફિટ ઓફ ફોરેન બિઝનેસ, બહારના બિઝનેસની ઇન્કમ છે અને એનું કંટ્રોલ એટલે કે મેનેજમેન્ટ ક્યાંથી થાય છે? ઇન્ડિયાથી થાય છે. પછી એ પણ સૂચના આપી છે કે 20 લાખ રૂપિયા ક્યાં મળ્યા છે? ઇન્ડિયામાં. ટોટલ મળ્યા છે 40 લાખ રૂપિયા, પણ એમાંથી 20 લાખ રૂપિયા ક્યાં મળ્યા છે? અહીંયા ઇન્ડિયામાં. હવે સમજો અહીંયા ખાસ, ભારતની અંદર કોઈ પણ ઇન્કમ મળે એટલે એ ભારતની ઇન્કમ કહેવાય. પછી એક હોય ભલે ગમે ત્યાંની. આપણો પહેલો જ પોઈન્ટ હતો ઇન ઇન્ડિયા ઇન્કમ એક્યુર્ડ ઓર એરાઇઝ ઓર ડીમ્ડ ટુ બી એક્યુર્ડ ઓર એરાઇઝ. સેકન્ડ પોઈન્ટ હતો ઇન્કમ રિસીપ્ટ ઓર રિસીવ્ડ ઇન ઇન્ડિયા, ભારતમાં મળેલી આવક. આવક ગમે ત્યાંની હોય, ભારતમાં મળે તો એ ભારતની ગણાય, અને ભારતની આવક ગણાય તો બધા માટે ટેક્સેબલ થાય, બરાબર છે. તો 20 લાખ રૂપિયા જે છે એ ભલે બહારના ધંધાની આવક છે, એનું મેનેજમેન્ટ ભલે અહીંયા થાય છે, પણ અહીંયા મળે છે ઇન્ડિયામાં, તો એ 3 ટાઈપના એસએસસી માટે ટેક્સેબલ થશે. બાકીના 20 લાખ જે છે એ 20 લાખ રૂપિયા ઓર્ડિનરી રેસિડેન્ટ માટે તો ટેક્સેબલ થશે જ, કેમ કે એના માટે તો બંને ટેક્સેબલ છે, ઇન ઇન્ડિયા આઉટસાઇડ ઇન્ડિયા. પણ બીજા જે રેસિડેન્ટ છે બીજો, એના માટે ખાલી બીજા
જે બહારના ધંધાના છે અહીંયા ટેક્સેબલ થશે, કેમ કે મેનેજમેન્ટ ક્યાં થાય છે જુઓ, નોન રેઝિડન્ટ માટે આવશે. અહીંયા 40 લાખના બે ભાગ થશે. 20 લાખ રૂપિયા જે હતા એ બધા માટે આવશે, અને બીજા જે 20 લાખ જે ભારતમાં નથી મળ્યા એ ઓર્ડિનરી અને રેઝિડન્ટ માટે ટેક્સેબલ થશે, એના માટે ટેક્સેબલ થશે નહીં. તો એને આપણે આ પ્રમાણે લખીશું. નંબર 3 છે પ્રોફિટ ઓફ અ ફોરેન બિઝનેસ વિચ ઇઝ કંટ્રોલ્ડ ફ્રોમ નંબર એ રિસીવ્ડ ઇન ઇન્ડિયા, જે બધા માટે ટેક્સેબલ થશે 20 લાખ. રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા જે ફર્સ્ટ અને સેકન્ડ માટે આવશે, થર્ડમાં નહીં આવે કેમ કે મેનેજમેન્ટ અહીંથી થાય છે એટલા માટે. નંબર 4 છે ઇન્ટરેસ્ટ ઇન ફોરેન સિક્યુરિટી, વિદેશી રોકાણો છે એનું વ્યાજ મળ્યું છે, એનું 1/4 જે છે બીકમ ડ્યુ બટ નોટ રિસીવ્ડ, એ હજુ મળ્યું નથી. બેલેન્સ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ડિરેક્ટલી રિસીવ્ડ ઇન ઇન્ડિયા, બાકીનું જે છે ઇન્ડિયામાં મળ્યું, તો અહીંયા પણ જો સેમ જે ઇન્ડિયામાં મળ્યું એ બધા માટે ટેક્સેબલ. જે મળવાનું બાકી છે એ ફક્ત કોના માટે આવશે? ઓર્ડિનરી માટે. નંબર 4 ઇન્ટરેસ્ટ ઓન ફોરેન સિક્યુરિટી ડ્યુ આઉટસાઇડ ઇન્ડિયા, જે ભારતની બહાર મળવાનું છે 1/4 કરી દઈશું આપણે, 1,28,000 ના 1/4 ડ્યુ છે ને, તો 32,000 આવશે, જે ઓનલી આવશે ઓર્ડિનરી માટે. અને જે આપણને મળ્યું છે ઇન ઇન્ડિયા એ આવશે બધા માટે ટેક્સેબલ. બરાબર છે. તો અહીંયા મારે લખવાની ભૂલ છે, આઉટસાઇડ ઇન્ડિયા લખાયું છે, તમારે ઇન ઇન્ડિયા લખવાનું છે, રિસીવ્ડ ઇન ઇન્ડિયા. નંબર 5 છે ડિવિડન્ડ ઓન શેર્સ ઓફ ઇન્ડિયન કંપનીઝ રિસીવ ડાયરેક્ટલી આઉટસાઇડ ઇન્ડિયા. જો ઇન્ડિયાની ઇન્કમ ગણાશે આ, કેમ કે કંપની ક્યાંની છે? ઇન્ડિયાની. મળ્યું હોય ભલે ગમે ત્યાં, તો એ બધા માટે ટેક્સેબલ થાય. બટ બીજો એક પોઈન્ટ યાદ રાખો કે ડિવિડન્ડ છે એ એક્ઝેમ્પ્ટેડ છે. એક્ઝેમ્પ્ટેડ મતલબ ટેક્સ ફ્રી છે, એના પર ટેક્સ ભરવામાં આવતો નથી. ઇન્ડિયન કંપની આઉટસાઇડ કંપનીનું ડિવિડન્ડ હોય તો એ પાછું ટેક્સેબલ છે, સેમ એગ્રીકલ્ચર ઇન્કમ જેવું. તો ડિવિડન્ડ ઓન શેર્સ ઓફ ઇન્ડિયન કંપની ઇઝ એક્ઝેમ્પ્ટેડ, એટલે આપણે કોઈના માટે પણ ટેક્સેબલ એમાં. નાઉ નંબર 6 જોઈએ પ્રોફિટ ઓન ઓફ એન ઇન્ડિયન બિઝનેસ વિચ ઇઝ મેનેજડ ફ્રોમ એબ્રોડ. હવે ઇન્ડિયાનો બિઝનેસ છે તો ઇન્કમ ક્યાંની થાય? ઇન્ડિયાની. એનું મેનેજમેન્ટ ગમે ત્યાંથી થાય, એનું કનેક્શન ગમે ત્યાં હોય, પણ ઇન્ડિયાનો બિઝનેસ ઇન્કમ ઇન્ડિયાની. ભારત તો બધાનું છે ભાઈ, તો ભારતની ઇન્કમ બધા માટે ટેક્સેબલ થઈ જાય. પ્રોફિટ ફ્રોમ એન ઇન્ડિયન બિઝનેસ 15,39,000. અને નંબર 7 પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લોટ ઓફ લેન્ડ, જમીનનો એક ટુકડો એનો વેચ્યો છે, ક્યાંનો વેચ્યો? ભારતનો. જમીન ભારતની, ઇન્કમ ક્યાંની? ભારતની. આગળ વિચારવાનું જ નહીં, જે કહ્યું એમ ભારત તો બધાનું, રેઝિડન્ટનું ભારત, ઓર્ડિનરીનું પણ ભારત, બધાનું પણ ભારત, બરાબર ને? ઇન્ડિયા તો બધાને એક્સેપ્ટ કરે છે ભાઈ, તો પછી એ બધા માટે ટેક્સેબલ થઈ જશે. હવે અહીંયા જુઓ પ્રોફિટ છે 3 લાખ રૂપિયા અને સેલ પ્રોસીડ એટલે કે વેચાણ કિંમત 5 લાખ છે. આપણે કઈ લેવાની? હંમેશા ટેક્સ જે રકમ પર ભરવાનો હોય ને એ રકમ પ્રોફિટ હોય, વેચાણ કિંમત ના હોય. વેચાણ કિંમતની અંદર જે નફો રહેલો છે એના પર ટેક્સ હોય. વેચાણ કિંમત ક્યારેય ટેક્સેબલ થાય નહીં. ટેક્સેબલ શું થાય? પ્રોફિટ. અહીંયા 3 લાખ રૂપિયા પ્રોફિટ છે એ ટેક્સેબલ થશે બધા માટે. પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લોટ ઓફ લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. નંબર 8 પેન્શન ફ્રોમ ઇન્ડિયન એમ્પ્લોયર, આ પણ ઇન્ડિયાની ઇન્કમ થઈ ગઈ. ભારત સાથે કનેક્શન વાળું કોઈ પણ ઇન્કમ હશે એ બધી ઇન્કમ અને ઇન્ડિયન ઇન્કમ 450. રાઈટ. લાસ્ટ પોઈન્ટ જે છે એ અગત્યનો, ઇન્કમ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ડ્યુરિંગ 1819. આપણું પ્રીવિયસ યર કયું છે? 1920. આ 1819 એટલે આપણા વર્ષ પહેલાનું વર્ષ. એની કોઈ પણ ઇન્કમ હોય, મળી હોય બહાર, અને આપણા પ્રીવિયસ યરમાં આપણે ભારતમાં લાવીએ, એટલે 18-19ની આવક છે, આઉટસાઇડ ઇન્ડિયા મળી છે, પણ એને 19-20માં તમે ઇન્ડિયામાં લાવો છો, તો એનો મતલબ શું થયો? એ કે પ્રીવિયસ પ્રિઝિડિંગ યરની ઇન્કમ આપણે આપણા કરંટ પ્રીવિયસ યરમાં ઇન્ડિયા લાવીએ તો એ કોઈ પણ ટાઈપના એસએસસી માટે ટેક્સેબલ નથી. ફોર્મેટમાં આપણો ત્રીજો પોઈન્ટ હતો. ફર્સ્ટ હતો ઇન ઇન્ડિયા, સેકન્ડ હતો આઉટસાઇડ ઇન્ડિયા, અને થર્ડ હતો ઇન્કમ ફોર પ્રીવિયસ પ્રિઝિડિંગ યર. બરાબર છે. તો એ માટે આ ઇન્કમ છે કોઈના માટે ટેક્સેબલ નથી. એનું એક જ રીઝન છે કે આપણે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ, કેલ્ક્યુલેશન શેના આધારે કરીએ છીએ? કેલ્ક્યુલેશન એના આધારે કરીએ છીએ કે
ઇન્કમ ડ્યુ હોય તો પણ ટેક્સેબલ અને ઇન્કમ મળી હોય તો પણ ટેક્સ. તો જ્યારે 18-19માં આ ઇન્કમ મળી હશે ત્યારે ઓલરેડી એના પર ટેક્સેબલ આપણે ગણતરી હશે, તો હવે એ ટેક્સેબલ અહીંયા ફરીવાર પાછું આ વર્ષમાં થાય નહીં. મતલબ આ જે પોઈન્ટ છે એ બધા માટે શું થઈ જશે? નોન ટેક્સેબલ. exempted for all. ઓકે, ટોટલ કરી દઈશું ગ્રોસ ટોટલ ઇન્કમ. ઓર્ડિનરી રેસિડેન્ટની ઇન્કમ થઈ જશે 1,02,02,000, 63,85,000, 40 લાખ. બરાબર છે. આપણે એક પોઈન્ટ જોયો તો ટેક્સ પ્લાનિંગ. બરાબર. તો ટેક્સ પ્લાનિંગનો એક પોઈન્ટ આપણે સમજીએ અહીંયા. જો ટેક્સ પ્લાનિંગમાં તમે અહીંયા જુઓ, આ એક જ વ્યક્તિ છે, એનું સ્ટેટસ તો કોઈ એક જ હશે. સ્ટેટસના મેચરમાં પણ આપણે કહ્યું હતું કે એક વ્યક્તિ એક વર્ષમાં ઇન્ડિયાની અંદર કોઈ એક જ સ્ટેટસ લઈ શકે. મતલબ કાં તો એ નોન રેસિડેન્ટ બને, કાં તો એ રેસિડેન્ટ બને, અને કાં તો એ ઓર્ડિનરી રેસિડેન્ટ બને. ક્યારેય 1 થી 2 સ્ટેટસ ના હોય. એટલે કે 6 મહિના માટે રેસિડેન્ટ ને 6 મહિના માટે ઓર્ડિનરી એવું ના બને. એનું એક જ સ્ટેટસ હોય આખા વર્ષ માટે, પ્રીવિયસ યર માટે. બરાબર છે. તો અહીંયા તો આપણે એક વ્યક્તિની 3 ટાઈપની કેલ્ક્યુલેશન કરી, પણ એ શાના માટે કરી? પ્લાનિંગ માટે. અને આ જે પ્લાનિંગ છે ને એ એડવાન્સમાં થાય. સપોઝ માની લો કે એનો અહીંયા અંદાજ છે કે આવતા વર્ષે મને આટલી ઇન્કમ અહીંયાથી મળવાની છે. તો હવે એ જો ઓર્ડિનરીનું સ્ટેટસ રાખે તો એની ઇન્કમ 1 કરોડ રૂપિયા થઈ જાય, અને જો રેસિડેન્ટ રાખે તો 63 લાખ થઈ જાય. જો એનઆર નોન રેસિડેન્ટ બને તો એની ઇન્કમ છે ઓલરેડી 1 કરોડ જ છે, પણ થઈ કેટલી જાય? એની ટેક્સેબલ ઇન ઇન્ડિયા કેટલી થઈ જાય? 43 લાખ થઈ જાય. તો 1 કરોડ ઉપર ટેક્સ ભરવો સારો કે 43 લાખ ઉપર ટેક્સ? માટે તો 43 લાખ જ સારા ગણાય ને, 43 ઉપર ટેક્સ ઓછો આવશે. તો આ આપણે ગવર્મેન્ટની પોલિસી, ગવર્મેન્ટના રૂલ્સનું પાલન જ કરીએ છીએ. અહીંયા તો સપોઝ માની લો કે આપણને 90-20ની વિગત આપણે ગણતરી કરી, પણ એમાંથી સ્ટેટસ તો કોઈ એનું એક જ હશે. સ્ટેટસ શું છે એ ખબર નથી. આપણે પ્રેક્ટિસ માટે 3 પ્રમાણે ગણતરી કરી, પણ જનરલી પ્રેક્ટિસમાં શું થાય? તો જનરલી પ્રેક્ટિસમાં આ જે છે ગણતરી એ આપણે એડવાન્સમાં કરીએ છીએ, પાસ્ટમાં આપણે નથી કરતા. ફ્યુચરની ઇન્કમનું આપણે એસેસમેન્ટ કરી લઈએ પહેલાં કે ભાઈ 19-20ના વર્ષની અંદર મને આટલી ઇન્કમ મળવાની છે. હવે જો હું ભારતમાં 182 દિવસથી વધારે રહી જઈશ તો હું તો ઓર્ડિનરી રેસિડેન્ટ બની જઈશ. અને જો મને ભારતમાંથી 1 કરોડ રૂપિયાની ઇન્કમ મળવાની છે, ભારત કે ભારત બહાર બધેથી, અને જો હું ઓર્ડિનરી રેસિડેન્ટ બનીશ તો મારે 1 કરોડ ઉપર ટેક્સ ભરવો. એના કરતાં બેટર છે કે હું ભારતમાં આ વર્ષ માટે 182 નહીં, ઓર્ડિનરી ના બનવું, પણ ખાલી શું બનવું? રેસિડેન્ટ બનવું. તો મારે ખાલી 63 લાખ ઉપર ટેક્સ ભરવાનો. અને હજુ મારે ઓછો ભરવો છે તો હજુ હું શું બની જાઉં? નોન રેસિડેન્ટ બની જાઉં. એટલે કે ભારતમાં 182થી ઓછા દિવસ રહો, અથવા તો 60 દિવસથી ઓછા દિવસ, બાકી 12 જ રહો, મારે ટેક્સ ભરવો. બરાબર છે. તો આ પ્રમાણે ટેક્સનું પ્લાનિંગ કરવામાં આવે. ઠીક છે. ચલો, તો આજે આપણે મેથડ જોયા અને નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોયો. એક તમારે ફક્ત અહીંયા આ મેથડની અંદર જે તમને મેં ફોર્મેટ પહેલા લખાયું ને, એ ફોર્મેટ ખાસ તૈયાર કરવાનું છે. બરાબર. એ ફોર્મેટ ખાસ તમારે તૈયાર કરી અને એ પ્રમાણે ઇન્કમનું એસેસમેન્ટ કઈ રીતે યાદ કરવાનું. રાઈટ. આજના હોમવર્કમાં તમારે એ ફોર્મેટ સમજી અને તૈયાર કરી અને આ ક્વેશ્ચન બુકમાં લખવાનું છે, એ સમજવાનું. ઠીક છે. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે આ જ મેથડના નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.